અમદાવાદના વાડજ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયો। રામાપીરના ટેકરા પાસે રિક્ષા પર વીજ થાંભલો પડ્યો। રિક્ષા સ્ટેન્ડ પાસે ચાલુ લાઇટનો થાંભલો ધરાશાયી થઈ ગયો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થતી, તેના કારણે રાહત મળી છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। વીજપોલ ધરાશાયી થયો અને સદનસીબે જાનહાનિ ટળી છે। આજ મુદ્દે સંવાદદાતા રીમા જોડાયા છે। રીમા, વાડજ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયો છે, વધુ વિગતો? ચોક્કસથી જો વાત કરીએ તો અમદાવાદના વાડજના રામાપીરનો જે ટેકરો છે ત્યાં આગળ એક વીજ પોલ ધરાશાયી થયો છે। સાથે જ બાજુમાં કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલતી હતી એવું એક બહાનું છે તે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે જેના કારણે ક્યાંક વાઇબ્રેશનના હિસાબથી આ વીજ પોલ પડ્યો છે, પરંતુ આ વીજ પોલ છે જે નજીક ઊભી રહેલી એક રિક્ષા ઉપર પડ્યો છે। મહત્વની વાત એ છે કે આ રિક્ષાની અંદર કોઈ મુસાફર ન હતા અથવા તો અન્ય કોઈ બેઠેલું ન હતું કે જેના કારણે એક મોટો અકસ્માત છે તે ટળ્યો છે। સાથે જ બીઆરટીએસ નો આ પોલ હોવાનું સામે આવી રહ્યું છે। વાડજ રામાપીરના ટેકરા નજીકનો કોઈ જાનહાનિ કે કોઈ અકસ્માતની ઘટના નથી બની, પરંતુ એક સવાલ એ છે કે નીતિ નિયમો ને ધારાધોરણો મુજબ જો ક્યાંક આ વીજ પોલ લગાવવામાં આવ્યો હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ના થાત। બિલકુલ રીમા, સમગ્ર માહિતી બદલ આભાર।